सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આજે આપણે શ્રદ્ધા ભક્તિ ધ્યાનથી એને એટલે પરમાત્માને તું જાણ. ને આ વાક્ય કૈવલ્ય ઉપનિષદનું છે. એટલે આપણે શાંતિ મંત્ર પણ ભદ્રમ કર્ણેભિ એનો કર્યો. એ અથર્વવેદનું છે શાંતિ મંત્ર, એ આપણે કર્યો. પણ મહત્વની વાત પહેલાં એ વિચારીએ કે જ્યારે આપણે જગત તરફ નજર કરીએ તો આપણને જગતમાં જ્યારે દર્શન કરીએ જરાક સભાનતાથી જોઈએ તો સર્જનહારની બુદ્ધિમત્તાના દર્શન થાય. તમે જો છોડથી માંડીને જે છોડને આપણે નિર્જીવ કહીએ છીએ એ પણ એમાં ભગવાનની બુદ્ધિમત્તાના દર્શન થાય. તમે કહેશો કેવી રીતે? તો તમે જો કે છોડને તમે એ છોડ ક્યાં વળી જાય, આ છોડ વળી ગયો. કેમ વળી ગયો? તુલસીજી આમ કેમ વળી ગયા ભાઈ બેન કહેતા હતા? કારણ કે સૂર્યના પ્રકાશ તરફ જ એ પોતાને ખોરાક મેળવવા માટે વનસ્પતિ પણ સૂર્ય જે બાજુ પ્રકાશ મળે એ બાજુ વળી જવાની. એને કોણ કીધું છે ભાઈ? એથી પણ આગળ હવે કીડી તો કેટલી નાની છે, એમાં કઈ બુદ્ધિમત્તાના દર્શન થાય તમને? આ તો એક બે વાત કરીએ છીએ. એવી રીતે તમે જોજો કે જ્યાં જોશો ત્યાં ભગવાનની બુદ્ધિમત્તાના જ દર્શન થાય. મારે એક સ્વામીજી પોતે વાત કરતા હતા કે કીડીઓ આવે એટલે પ્રસાદ ચડી જાય અને પ્રસાદ આપવાનો હોય કોઈ ભક્તોને, એટલે બહાર ગયા હશે તો કીડી ન આવે એટલે પાણીમાં રાખ્યું અને ટેબલ પાસે પાણીની વાટકીમાં પ્રસાદ મૂકેલો. આવ્યા તો ત્યાં કીડી ચડી ગઈ હતી. કેવી રીતે થયું? ક્યાંથી આવી કીડી અંદર? તો કે પહેલાંના વખતના જે લાઇટ હતી ને, પહેલાંની ઇલેક્ટ્રિસિટીમાં અંદર નહોતી, બહાર હોય. એને ત્યાંથી ધીમે ધીમે કરીને અંદર પહોંચી હતી. બોલો, એને કેવી રીતે કીધું ત્યાંથી જઈ અને અંદર જા. કોની છે? સર્જનહારની. કેમ? કારણ કે એણે બધાના ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવા એ પ્રકારની બુદ્ધિ તો ભગવાને આપી છે. તમે જો બધી જગ્યાએ એટલે કે હાથીને મણ અને કીડીને કણ એ બધું જ આપે છે. તમે સર્જનહારની બુદ્ધિમત્તાના દર્શન કરો એ રીતેના કાળજી કહેવાય ને કે મારા એક એક સર્જનના પ્રાણી હોય વનસ્પતિ હોય પણ બધાને એનો ખોરાક તો મળવો જ છે. એટલે કેટલી કાળજી, વાત્સલ્યતા, આ બધું જ આપણને આ સર્જન તરફ જો દ્રષ્ટિ કરીએ તો. અને ક્યારે થાય?
મન શાંત હોય તો. નહીંતર તો આપણે એટલા બધા કામમાં અટવાયેલા હોઈએ છીએ કે આપણે આ સર્જનહારની આ કળા, કારણ કે પેલો કવિ કહી શકે કે આ મોરના પીછામાં ત્યાં રંગ ક્યાંથી લાવ્યો, આ તારલાને ઉપર ક્યાંથી ચડાવ્યા તે અને હજી ટકી રહે છે, વગેરે વગેરે. મને કોને પરમેશ્વર કેવા હશે, એ આપણે કવિતા ભણી ગયા. પણ એક મન શાંત હોય તે થાય. હવે એથી જરા વિચાર કરીએ કે મનુષ્ય છે આ સર્જનહારની સર્જનમાં મનુષ્ય જે શ્રેષ્ઠ સર્જન છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. અને આમ ડાર્વિનની ઉત્ક્રાંતિવાદ પ્રમાણે પણ મનુષ્ય શ્રેષ્ઠ છે, ત્યાં અટકી ગયા. શ્રેષ્ઠ કેમ કહું ભાઈ મનુષ્યને? મનુષ્યને શ્રેષ્ઠ કેમ કહેવામાં આવ્યું? કારણ કે યા બુદ્ધિમત્તા, એનામાં બુદ્ધિ છે. વેરી ગુડ, બુદ્ધિ છે. કારણ કે તમે જો કે ભગવાનને બુદ્ધિ આપી છે, એને ફ્રી વિલ આપી છે, પસંદગી કરવાની છૂટ એને જ આપી છે, મનુષ્યને જ. તમે જો મારા સ્વામી મહારાજ ઘણી વાત કરે કે ગાય છે એ લીલું ઘાસ જ ખાય કે કડબ ખાય, જે આપો એ. પણ ગાયને ચોમાસામાં આટલું લીલું ઘાસ ખાધા પછી કેમ કહે છે કે ચાલો ને અમે આમાંથી સમોસા બનાવીએ, कुछ अच्छा बन जाए. ऐसा नहीं होता है इसको, गाय को, भैंस को, किसी को नहीं होता है. કારણ કે એને ભગવાને એનું ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો, પોતાનું કેવી રીતે રક્ષણ કરવું અને પ્રજોત્પત્તિમાં આગળ કેવી રીતે વધારવી, સર્જનમાં એટલી શક્તિ આપી છે. જ્યારે મનુષ્યને એવું નથી. ચકલી માળો બાંધતી હતી તો અત્યારે પણ એવું જ 100 વર્ષ પહેલાં બાંધતી હતી, એવો જ માળો અત્યારે બાંધે. એમાં કોઈ બીજું આવે નહીં, નવીનતા આવે છે ક્યારે? અને ઓલું કબૂતર કાંટા લાવીને બાંધે, તમે જોયું હોય તો. કાંટાવાળો ત્યાં તો હું જોઉં છું, આ કાંટા લઈને કેતા આવતો છે, કેમ એનો માળો બાંધે? અને એક વખત પડી જાય તો એ અડે નહીં. એ કાંટા પોતે એટલી મહેનતથી લાવે તો અડે નહીં, બીજું લાવવાનું. આ કેટલા તો આપણે અત્યારે નિરીક્ષણ કબૂતર માટે કરીએ છીએ, પણ વર્ષો સુધી આ જ છે એનામાં. અને મનુષ્ય ફ્રી વિલ આપી, બુદ્ધિમત્તા આપી, આજે તમે જુઓ ક્યાં સર્જન પહોંચ્યું છે. आज ऑनलाइन मोटे भागे सत्संग पण ऑनलाइन. इसलिए सबको आने का ठीक है, हम पूछ लेंगे ना बाद में, क्या बात है, अभी तो हम ये काम करेंगे, ये करेंगे. પણ આ મનુષ્યને આપ્યું છે કે એણે કેવા કેવા ઘર બનાવ્યા, ક્યાં ઇમારત બનાવે છે, કેટલી ઊંચી ઊંચી ઇમારતો, એને પહોંચવા માટેની સરળતા, કેટલું બધું ભગવાનને એને આપ્યું છે. હવે જરાક આગળ વિચાર કરીએ, આ બધું ભગવાને આપ્યું છે. પણ જેમ આપણે કોઈ ઇલેક્ટ્રિક સાધન લાવીએ કે કોઈ પણ સાધન હોય તેની સાથે મેન્ડેટ આવે કે હાઉ ટુ યુઝ, આને તમે કેવી રીતે ઉપયોગ કરો છો. ન આવડે તો લગાવ્યું હોય, કદાચ આપણું મોબાઈલ પણ બગડી જાય જો બરાબર ન આવડે તો ઘણી વખત. એટલે ટૂંકમાં એને કેવી રીતે વાપરવું એની પણ ભગવાને જેમ આપણે સાધનો માટે મનુષ્ય કેવી રીતે વાપરવું એની વાત કરે છે, એમ આ જગતમાં આપણે કેવી રીતે સુખી થવું. અને કારણ કે મશીન બધું લાવી છે શેના માટે? કે જેથી આપણી ઉપયોગિતા થાય, આપણે ઉપયોગી થાય, આપણે સુખી થઈએ. એમ આપણને મનુષ્યને ખાસ તો બુદ્ધિમત્તા આપી છે, સાથે સાથે એ બુદ્ધિનો ઉપયોગ કરીને કેવી રીતે સુખી થવું એના માટે પણ મેન્ડેટ, એટલે કે કેવી રીતે આ જગતનો ઉપયોગ કરવો કે જેથી તું સુખી થાય, તારી ઉન્નતિ થાય, તારું કલ્યાણ થાય. એના માટે શું આપ્યું છે ખબર છે? એમનું મેન્ડેટ કયું છે ખબર છે? વેદ. વેદ કેમ કે વેદ છે એક ભગવાને લખ્યા નથી. આપણા 4 વેદ છે ને, પણ એક પણ વેદ ભગવાનને લખ્યા નથી. ક્યાંય લખ્યું ખબર છે? ક્યાંય તમે જુઓ ભગવાનને બધા વેદ એક જગ્યાએ બેઠા અને એક દિવસ બધું કે આ બધા વેદ લખું નહીં. બસ વેદ વ્યાસે પણ વેદને ભેગા કરી અને પછી એમાંથી 4 વિભાગ કર્યા. એટલે વેદના વિભાગ કરનાર વેદ વ્યાસ થયા. પણ આ વેદ ક્યાંથી આવ્યા? તો ભગવાનના વિશ્વાસમાંથી. એટલે એટલા માટે વિશ્વાસની વાત કરીએ છીએ.
લખ્યા નથી એટલા માટે કહીએ છીએ કારણ કે જ્યારે લખવામાં આવે, સર્જન કરવામાં આવે ત્યારે હંમેશા બુદ્ધિની મર્યાદા આવે. એટલે કે આના કરતાં આવું કર્યું હતું કેવું સારું હતું લાગે ને. કુછ બી બનાવેંગે પ્રવચનમાં થાય કે ત્યારે આમ બોલ્યા હોત તો જો તમે સાંભળો તો તમારું છે. સ્વામીજી મહારાજ ઘણી વખત કે મારા ગુરુજી મહારાજ એટલે ટૂંકમાં મનુષ્ય સર્જન કરે તેમાં કંઈક ખામી દેખાવાની ને બુદ્ધિનો દોષ છે, પણ આ વેદ છે ભગવાનનું પ્રાગટ્ય છે. જેમ ભાગવત છે પણ ભગવાનના જ શબ્દો છે એવું કહે છે. એટલે તો એમાં કોઈ ખામી ન હોય, એના પર આપણે પૂર્ણ વિશ્વાસ રાખી શકીએ. અને એટલા માટે આપણા શાસ્ત્રને વેદને પણ કે શ્રુતિ શબ્દો આવે માં છે એ આપણું કેટલું કલ્યાણ. વેદ એટલે શ્રુતિ માતા અથવા તો વેદ છે એ તો 100 ગણી માં છે. આપણી એક માં છે પણ એ બાળક જરાક રડે તો એ આકળ વિકળ થઈ જશે. એને કંઈ નવું થવું જોઈએ, હું એનું રક્ષણ કરીશ. ત્યારે આમ નબળી કહેવાય, સ્ત્રી તો અબળા કહે છે પણ બહુ સબળા હોય તો દુર્ગા બન જાતી આપણે બચ્ચે કે લીએ ક્यों? કારણ કે માં છે. તો આ તો વેદ છે એ તો 100 માતાનું 100 ખબર કેટલા શબ્દો વાપરવા એ માતા છે. અને એટલા માટે મનુષ્યને કેવી રીતે આ જગતનો ઉપયોગ કરવો એના માટે વેદે આ મેન્ડેટ આપી છે એને માન તરીકે. અને હવે એના 2 વિભાગ છે વેદના, એક છે કર્મકાંડ અને બીજો જ્ઞાનકાંડ. બરાબર? પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એવા નામ પણ આપવામાં આવે છે. કર્મકાંડ શેના માટે છે? કે મનુષ્ય ધર્મના માર્ગે અર્થ અને કામની પ્રાપ્તિ કરે. કારણ કે પેલા માણસને સલામતી જોઈએ. સલામતી માટે શું જોઈએ? ધન જોઈએ, અર્થ જોઈએ. પછી એ અર્થની પ્રાપ્તિ થયા પછી ભોગ માટે ને કામ કયો? અર્થ અને કામ આપણે ટૂંકાણમાં જોઈએ છીએ. અર્થ અને કામની વ્યાખ્યા. અને એ કેવી રીતે કરવું? ધર્મના માર્ગે. ધર્મના માર્ગે કોઈના ભોગે નહીં. તારે જે મેળવવું હોય મેળવ. એના માટે તારે મને ધન મેળવવું છે, હા તું શ્રી સૂક્તના પાઠ કર, તું આ કર તો તને આ મળશે. આટલા વર્ષો જીવનના ગયા પણ બાળકની પ્રાપ્તિ નથી. ભલે ને તમે બધું શું કહે છે અત્યારે એક એટલે ટેસ્ટી બેબી, ઓકે રાઈટ, તો એનાથી પણ બાળક મળે પણ બધાને નહીં મળે. કારણ કે એના માટે એના પ્રારબ્ધ ન હોય. મને ખબર છે કેટલા વખતથી લોકો પ્રયત્ન કરે છે, નથી મળતું. કેમ? કારણ કે પ્રારબ્ધ નથી. તો આપણા શાસ્ત્રમાં કહે છે ટેસ્ટી બેબીની કોઈની જરૂર નથી, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. અને એ પણ થયું છે. મારા સ્વામીજી મહારાજ કહેતા હતા ત્યાં તો એ કમલામાં નથી, કમલામાં કરીને છે એમના જ છોકરાને ત્યાં બાળકો નહોતા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો તો કેટલા બાળકો થયા પછી તો. એટલે કહેવાનું એ છે કે વેદનો કર્મકાંડ વિભાગ છે એ આપણી ઈચ્છાની પૂર્તિ કેવી રીતે કરવી એના માટે જુદા જુદા વિધાન બતાવે છે. તમને આ ઈચ્છા પૂરી કરવી છે તો આ કર્મ કરો, આ ઈચ્છા પૂરી કરવી છે તો દીકરાને માટે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, વરસાદ નથી આવતો તો કાયરી યજ્ઞ કરો. કરેલું છે. અને અત્યારે તમે જુઓ ઘણી વખત ખંભાતમાં એવું થાય, વરસાદ ન આવે તો વરસાદ માટે માગણી કરે, પાણી લઈ આવે, કંઈક કરતા હોય છે બધું. પણ એટલે ટૂંકમાં આપણને વેદ છે એનો કર્મકાંડ વિભાગ આપણી ઈચ્છાની પૂર્તિ કેવી રીતે કરવી એ બતાવે છે. જે વસ્તુ મારી પાસે નથી, મનુષ્ય પાસે નથી, એની પ્રાપ્તિ ધર્મના માર્ગે કેવી રીતે કરવી એ બતાવે છે. પણ કેટલાક એવા પણ છે કે જે ઈચ્છાની પ્રાપ્તિ કરે છે પણ એક સમય એવો આવે છે કે ના હું ભગવાનનું નામ એટલા માટે લઈશ કે મારે એવું કંઈ જોઈતું નથી. નિષ્કામ ભાવે પણ કરતા હોઈશું. તો બાયધી વાત કરી. હવે જરાક બીજી વાત કરી કે મનુષ્યમાં 2 પ્રકારની ઈચ્છા છે. 2 પ્રકારની, આટલી બધી ઈચ્છા છે તમે 2 પ્રકારની કહો છો. 2 પ્રકારની એટલે કહીએ છીએ કે અહીંયા રાખી ખ્યાલ આવે આપણને. ઓકે, 2 પ્રકારની એટલે બધી ઈચ્છાને તમે ભેગી કરી અને જુદી પાડતું ફક્ત 2. એક કઈ કે જે વસ્તુ મારી પાસે નથી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય.
जो मेरे पास कुछ है नहीं तो मेरे को इच्छा कब होगी कि जब मेरे किसी को प्राप्त करना है એને કહેવાય જે ઈચ્છા નથી એની પ્રાપ્તિ માટે એક. બીજી ઈચ્છા એવી છે કે વસ્તુ છે છતાં ઈચ્છા થાય. કેસે બાબા વસ્તુ હોય ને ઈચ્છા થાય તો કે હા. ક્યારે થાય? એના માટે જુઓ કે આ ચશ્મા છે. એક ભાઈને એવી ટેવ કે એને વાંચવાના ચશ્મા હતા, એટલે વાંચવાના ચશ્મા તે ચશ્મા પહેરીને પેપર વાંચે. રવિવાર હતો અને એ વખતે એના કોઈ પાડોશી આવ્યા અને વાતો કરી લાગે, એટલે પછી આ ચશ્મા કામ લાગે. વાંચવાના ચશ્મા હતા એટલે ચશ્મા એમણે ઉપર ચડાવી દીધા અને કલાક 15-20 મિનિટથી વાતો કરી. પેલા મિત્ર તો જતા રહ્યા. હવે પેપર વાંચવાનું શરૂ કરું હતું એટલે મને દેખાય નહીં, એટલે વાંચવાના ચશ્મા તો અહીંયા હતા, દેખાય નહીં. એટલે કે મારા ચશ્મા ક્યાં ગયા, ચશ્મા ક્યાં ગયા? એટલે ધીમે ધીમે બોલે છે. પછી જરા અવાજ મોટો થયો કે એની પત્નીને બોલાવે છે, મારા ચશ્મા તે જોયા? એને નહીં દેખાય. ચશ્મા જોયા? પછી તો છોકરો દોડતો આવ્યો નાનો, પપ્પા શું શોધો છો? ચશ્મા. મને ચશ્મા લાવી દે. બેને જોયું કે ચશ્મા તો અહીંયા છે, પણ બેમાંથી એકે બોલ્યા નહીં, જરાક હસતા હતા. હશે છે શું? મને ચશ્મા લાવી દે. હા પપ્પા જો આમને આમ ખોટે ખોટું બોલા ફાફા ફોડા કરે છે. પપ્પા હું તો ચશ્મા મળી ગયા. નાનો છોકરો કહે છે મને ચશ્મા મળી ગયા છે, હું તમને આપું, પણ તમે મને શું આપશો? આજ રવિવાર છે તો પિઝા ખવડાવશો? પિક્ચર જોવા લઈ જશો? બાગ મેં લઈ જાઓગે? હવે હાથ પાડવી પડે. હા પછી કે છે આર્યા એ કઈ ઈચ્છા છે? હતી, વસ્તુ હતી જ પણ છતાં નથી એવું માનવાથી ઈચ્છા થઈ. રાઈટ? એને કહેવાય છે પ્રાપ્ત છે પ્રાપ્તિ. જે પ્રાપ્ત હતું જ એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. કેમ થઈ? અજ્ઞાનના કારણે. ખબર હોત તો ન જ કહેત ને, પણ અજ્ઞાનના કારણે થઈ. તો શાસ્ત્રનો આપણો બીજો વિભાગ, એક કર્મકાંડ અને બીજો કીધો જ્ઞાનકાંડ. એ જ્ઞાનકાંડ ઈચ્છા કઈ પૂરી કરે છે? જે છે એની જ ઈચ્છા પૂરી કરે છે. એ બધી કઈ ઈચ્છા? હવે જરાક વિચારીએ. આપણા જ જીવન વિચારવાનો છે, કારણ કે આ વિચાર એટલે કરીએ છીએ કે હવે પછી જે કહેવા માગીએ છીએ એ ખરેખર આપણે લાગુ પડે છે તો हम सुनेंगे, नहीं तो नहीं सुनेंगे. तो विचार करो कि आपकी बधी इच्छा अर्थ काम धर्म अथवा तो बीजी इच्छा रीते विचार करिए कि जन्म्या त्यारथी बाळक हता, भणता हता, लग्न थया, जे कंई कर्म करीए छे ए बधा कर्म शेना माटे करीए छे? सुख माटे. सुखार्थम कर्माणि करोति. त्या विदुरजी મૈત્ર મુનિને ભાગવતમાં કહે છે કે બધા સુખ માટે જ કર્મ કરે છે, પણ બધાને સુખ મળતું નથી. થોડા સુખ મિલ જાતા હૈ, બાદ મેં દુઃખ. સુખ દુઃખ, મોટે ભાગે દુઃખ મળે છે, પણ એને જોઈએ છે સુખ. મેં ખોટું નથી, પણ કેવું સુખ જોઈએ છે? હંમેશા રહેવું. અભી તો શાંતિ હૈ, અહીંયા સત્સંગ કરતે હૈ, અચ્છા લગતા હૈ, એટલે અહીંયા આ સુખ મળ્યું. પણ પછી ઘરે જશો એટલે કામનું આ કરવાનું છે, પેલું કરવાનું છે, આછી આપણું સુખ તો જતું રહ્યું, આપણી શાંતિ જતી રહી. એટલે મને કેવું સુખ જોઈએ છે કે આ સ્થળે તો છે જ, પણ બીજા સ્થળે જાઉં તો મને સુખ મળે, ઘરે જાઉં તો પણ સુખ મળે. પછી મને સુખ મળે છે, પણ આ બેન બાજુમાં બેઠા હોય તો ગમે, પણ બીજું કોઈક આવે તો મને ન ગમે. સપોઝ અહીંયા તો મને ન ગમે. એટલે મને સુખ જોઈએ છે એક વ્યક્તિથી મળે નહીં, પણ બધી વ્યક્તિ હોય તો પણ મારું સુખ ચાલુ રહે. અથવા તો આનંદ. સુખની પાછળ પણ આનંદ જ રહેલો છે ને. આનંદ જોઈએ છે તો એ આનંદ કેવો જોઈએ છે? બધા સ્થળે, ભૂત ભવિષ્ય વર્તમાન એવું કહી શકીએ, દરેક વ્યક્તિમાં, વસ્તુમાં અને દરેક સમયે. વૃંદાવન છે ત્યારે આનંદ આવ્યો, પછી ગાંધીનગર એને યાદ કરી, પણ वो તો નહીં ત્યાં. તો દરેક સ્થળે, દરેક સમયે અને દરેક વસ્તુમાં મને આનંદ જોઈએ છે. એને કહેવાય છે ત્રણેય કાળમાં. એટલે હંમેશા નિત્ય શબ્દ વાપરવું. નિત્ય એટલે કે હંમેશા રહે એવો આનંદ, જે આનંદમાં ક્યારે ઓટ ન આવે, જે આનંદમાં ક્યારે ઓટ ન આવે. કોઈ કે મને આનંદની પ્રેમ જોઈએ છે, ભલે પ્રેમ,
કોઈ બી શબ્દ યુઝ કરી દો, આનંદ કહો, સુખ કહો, પ્રેમ કહો, કોઈ કે શાંતિ, પણ એ બધી નિત્ય જ હોય છે. નિત્ય એટલે હંમેશા રહે. ખ્યાલ આવે છે? હવે એ માટે આ મને જોઈએ છે ને ત્યારે આપણું શાસ્ત્ર કહે છે આ ઈચ્છા તારી કેવી છે? ખોટી નથી. તારી આ ઈચ્છા ખોટી નથી, પણ આ ઈચ્છા કેવી છે? ઓલી પેલા ચશ્મા માથા ઉપર જ હતા અને છતાં એ ચશ્માની માગણી કરતો હતો. એટલે અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલી ઈચ્છા. બીજા શબ્દોમાં કહીએ તો હતી જ વસ્તુ એની ઈચ્છા. એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ વેદાંત વેદનો બીજો ભાગ એટલે જ્ઞાનકાંડ કહો, વેદાંત કહો, એને ઉપનિષદ પણ કહો, આ બધું જ એક જ છે. અને એ કઈ વાત કરે છે? જે છે જ એને કેવી રીતે પ્રાપ્ત કરવું? જે અજ્ઞાનથી ચશ્મા હતા જ મસ્તક ઉપર, પણ એણે માની લીધું કે નથી. એમ શાસ્ત્ર પણ કહે છે કે તને જે જોઈએ છે, મને તો કૃષ્ણમાં રસ છે, પણ કૃષ્ણ જ્યાં સુધી દૂર હશે ને, રાધા દૂર હશે ને, ત્યાં સુધી આવીને જતી રહેશે. वो अपने अपना आपा बन जाए तो फिर कभी चिंता ही नहीं. એટલે એવું જોઈએ ને. દાખલા તરીકે કોઈને કૃષ્ણ ભક્ત હોય, રાધા ભક્ત હોય તો એને એ જોઈએ. કોઈ કે મને શાંતિ જોઈએ, શુભ જોઈએ, પણ આમ તો રાધા અને કૃષ્ણ પાછળ તો મને આનંદ જ જોઈએ છે, મને શાંતિ જ જોઈએ છે. ભલે રાધા કૃષ્ણ આપણે કંઈક મારી સાથે રહે, પણ એની દ્વારા છેવટે આનંદ જ જોઈએ છે, પ્રેમ જ જોઈએ છે, શાંતિ જોઈએ છે. બરાબર ને? તો એ શાસ્ત્ર કહે છે એ તારું સ્વરૂપ છે, તારે ક્યાંય જોવાની જરૂર નથી. જેમ કે બીજી કહે છે ને, તું કોને શોધે છે? હું તો તારી રામ. તું કોને શોધે છે? હું તો તારી પાસે છું. શું છે? કાકે કિસકો ઢૂંઢે મેં તો તેરે પાસ હું. એવી રીતે શાસ્ત્ર કહે છે કે તું જે ઈચ્છે છે એ તારી પાસે જ છે. જે આનંદને તું ઈચ્છે છે એ તારી પાસે. તો એ કેવી રીતે મળે? તમે કહો છો પણ મળે કેવી રીતે? તો કે એના માટે શાસ્ત્રને શરણે જવું પડે. પણ શાસ્ત્રનો અભ્યાસ તો આપણે જાતે કરી શકીએ નહીં, એ ગુરુના શરણે જવું પડે. અને આપણને ઉપનિષદનું જ્ઞાન આપે. ઉપનિષદ એટલે બ્રહ્મવિદ્યા અથવા તો આત્મવિદ્યા કહો. આત્મા અને બ્રહ્મ જુદા નથી. જ્યારે એક વ્યક્તિગત શબ્દ આવે ત્યારે આપણે આત્મા શબ્દ કહીએ, પણ એ ખરેખર આત્મા એટલે મેં, હું. પણ એ હું જ એક ખરેખર શું છે એનું જો સાચું જ્ઞાન મળી જાય તો પછી આનંદે આનંદ છે. આઠે પોર આનંદ. જેમ નરસિંહ કહે છે ને, આનંદ આઠે પોર આનંદ થઈ જાય. અથવા તો મારા એક બેન કે આનંદમાં ધુબાકા જ મારો તમે. છે સદા વાપરો હોય એ આપણને ઉપનિષદના જ્ઞાનથી મળે. તો આપણે તો વિષય છે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાનથી એને જાણ. પણ એ જે કૈવલ્ય ઉપનિષદનો મંત્ર છે એટલા માટે આ થોડીક વાત કરીએ છીએ. તો ઉપનિષદ કોને કહેવાય? વેદાંત આપણે કીધું વેદનો એ પહેલો ભાગ છે કર્મકાંડ, જે મને ધર્મ દ્વારા અર્થ અને કામની પ્રાપ્તિ કરાવે. અને કેટલાક લોકોને ધર્મ અને અર્થ દ્વારા ભલે અર્થ અને કામની પ્રાપ્તિ કરાવે છે, પણ કેટલાક લોકો નિષ્કામ કરે. અથવા તો એને એથી વધારે સરળ કહીએ, સાવ ધર્મ અર્થ કામ બધું છોડો. એટલું કહીએ કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાનું કર્તવ્ય બરાબર ભજવ્યું હોય, કર્યું હોય. એ ડૉક્ટર હોય તો સારી રીતે ડૉક્ટર નિસ્વાર્થ ભાવે બધા અને દર્દીઓને ધ્યાન રાખ્યું. ગૃહિણી હોય તો એણે પણ ગૃહિણીનું કામ ઓછું નથી, એણે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું હોય. ત્યારે એક દિવસ એની ઈચ્છા થાય કે કેટલા વખતથી આ બધું કર્યું, પણ હવે જીવનમાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે? તો કે શાંતિ જોઈતી હતી, પણ શાંતિ હંમેશા મળતી નથી. જીવનમાં મને આનંદ જોઈતો હતો, ખૂબ પ્રયત્ન કર્યો, પણ આનંદ હંમેશ મળતો નથી. અને એને દૂર કરવા માટે આ ઉપનિષદ છે, જ્ઞાનકાંડ છે. સાવ સરળ ભાષામાં વાત કરીએ તો જેણે ખરેખર કર્તવ્ય બજાવ્યું છે ને એનું હૃદય શુદ્ધ થવાનું છે. જેણે કર્તવ્ય નથી બજાવાતું. કારણ કે તમે જુઓ કે એક માં છે, એ રસોઈ બનાવે છે, ત્યારે તમે જો માં કોઈ દિવસ પોતાની રસોઈ એક બાજુ મૂકીને પછી છોકરાઓને કે
ઘરના વ્યક્તિને પીરસતી નથી, પીરસે છે. ઘણી વખત એના માટે રહ્યું જ ન હોય, સરસ વસ્તુ બની હોય તો એના માટે રહી જ ન હોય, કદાચ એક ચમચી પડી હોય તો ચાખવા માટે. ત્યારે એ એવું નથી ઈચ્છતી, એ ક્યારે ગુસ્સે નથી થતી કે કોઈને કહેતી નથી, ના ભાવે છે લે લે. એટલે એનો રાગ છોડો ને, એને પોતાનો ગમો છોડો ને. એટલે આ તો એક નાનકડી વાત કરી, પણ કહેવાનું એ છે કે કર્તવ્ય જ્યારે બજાવો ત્યારે પોતાના ગમા અને અણગમા એક બાજુ રાખવા પડે છે, પોતાની ઈચ્છાઓ મૂકવી પડે છે, અને એના કારણે જ અંતઃકરણ શુદ્ધ થાય છે. આ કર્તવ્ય ગમે ત્યાં, બધું ડૉક્ટર હોય, ગૃહિણી હોય કે જ્યાં પણ હોવ, ત્યારે તમારા ગમા અણગમા મૂકો તો જ તમે સારી રીતે કર્તવ્ય બજાવી શકો. બરાબર કે નહીં? તો પછી તમને એક દિવસ જિજ્ઞાસા થશે જ કે આ વાત કરું ત્યારે મને મારા દાદાજી યાદ આવે કે એ હરિજન સેવા, એટલે પોતે ગાંધીવાદી હતા. ગાંધીવાદી એટલે ગાંધીજીના માર્ગે ચાલનારા, અને હરિજન સેવક સમાજનું બહુ જ કામ કર્યું હતું. એટલે પછી એક વખત મને, હવે મારી પાસે પત્ર નથી, પણ એમણે કાગળ લખેલો કે બેન, મારે આટલા, આજે મારો જન્મદિવસ, એટલી ઉંમર થઈ, પણ મને હજી કંઈક ખૂટે છે એવું લાગે છે. એટલી સેવા કરી, રોજ ભગવાનનું એટલું નામ લે, ગીતાના પાઠ કરે. એમની પાસેથી જ એમ બ્રહ્મા સાંભળવા મળ્યું પહેલી વખત, ગીતા કોને કહેવાય, કારણ કે પહેલાં તો આટલું ગીતાનો પ્રચાર પણ નહોતો. પણ એ વ્યક્તિ એમ કહે છે કે મને કંઈક ખૂટે છે એવું લાગે છે. ભલે તમે અહીંયા આવ્યા છો, કદાચ તમને આ વિચાર ન પણ આવ્યો અને એમને આવેલો. એટલે ટૂંકમાં આપણને આટલું કર્યા પછી એમને કંઈક ખૂટે છે, અને એ ખૂટે છે એને કેવી રીતે પૂર્તિ કરી? તો શાસ્ત્ર કહે છે, આ તું ઉપનિષદના શરણે જા, બ્રહ્મ વિદ્યાના શરણે જા, તારા જીવનમાં ખૂટે છે, કંઈક અધૂરપ છે, કંઈક અધૂરપ ચાલે છે, કંઈક ખૂટે છે, જરૂર દૂર થશે. હા, આપણે ભક્તિ માર્ગી હોય એ તમે જો ભગવાનને નામ સ્મરણ કરે એ થોડીક વાર સારું લાગે, પણ ક્યારેક તો તમે જોજો કે અંદર આમ કહે ને, અચાનક જ આમ ખાલીપો લાગે, કંઈક ખૂટે છે, કંઈક ગમતું નથી, એવું તો થવાનું. પણ જ્યારે એ કૃષ્ણને આત્મભાવે જાણીએ, અને એ આપણને આ જ્ઞાનકાંડ ઉપનિષદ બતાવે છે. આથી વધારે વાત કરશું નહીં, પણ ટૂંકમાં ઉપનિષદ શું કરે છે? ઉપનિષદ શબ્દ જોઈએ ફક્ત, તો ઉપનિષદ, એમાં ઉપ એક પ્રિફિક્સ છે, જેમ એક પ્રિફિક્સ અને ની આગળ બીજો પ્રિફિક્સ, એટલે ઉપસર્ગ કહેવાય, પ્રિફિક્સ. અને સદ છે એ ધાતુ છે. અને થોડું સંસ્કૃત જાણીએ છીએ એમાં, એને ખબર છે કે એક જ શબ્દના કેટલા અર્થ થાય. સદ ધાતુ છે એના 3 અર્થ થાય છે. આપણી સંસ્કૃત ભાષાની કહેવાય ને ગહનતા, મહાનતા છે. ડેપ્થ. એક જ ધાતુ છે સદ, સદ. સદના 3 અર્થ થાય છે: ગતિ, વિસરણી અને અવસાદને 3 અર્થ થાય છે. અને ઉપ અને પી, ઉ અને ની એના ઉપસર્ગ છે. તો પહેલાં ઉપનિષદમાં ઉપ એટલે સમીપ, ઉપ એટલે સમીપ, ઉપ એટલે સમીપ, ની એટલે નિશ્ચયપૂર્વકનું જ્ઞાન. ઉપનિષદમાં પેલા 2 શબ્દ જોઈએ. ઉપ એટલે સમીપ, નજીક. નજીકમાં નજીક કોણ છે? તો મારી નજીકમાં કોણ, તમને પૂછું તો તમે કહેશો મારી નજીકમાં આ બેન બેઠા છે, એ નજીકમાં છે. ઠીક છે, પણ એના પહેલાં આપણે એમ જોઈએ તો, પહેલેથી જોઈએ તો ઇન્ડિયા, ભારતમાં સૌથી નજીકનું શું છે? તો ગાંધીનગર. અત્યારે હાલ પૂરતું સૌથી નજીક શું છે? ગાંધીનગર. ગાંધીનગરમાં પણ આ સેક્ટર, બરાબર, એમાં પણ આ સ્થાન નજીક. એનાથી નજીક મારી બાજુમાં બેઠેલી વ્યક્તિ. પણ એનાથી નજીક કોણ છે? તો મારું શરીર. પણ શરીરનું પણ ભાન ઘણી વખત નથી હોતું. એથી નજીક કોણ છે? તો હું. સૌથી નજીકમાં નજીક કોણ છે? હું. એટલે આત્મા. એનું જ્ઞાન આપે છે. તમે એના માટે અમને બોલાવ્યા आत्मा का ज्ञान के लिए नहीं। हम तो हमारा ज्ञान, हम क्या है वो तो हमको मालूम है, इसके लिए किसी के पास जाने की जरूरत नहीं। हम तो हम है, हम सब मालूम है, मैं किसकी पत्नी हूँ, किसका फुआई हूँ, किसकी माँ हूँ वगैरह सब मालूम है हमको। तो એના માટે તો કે ના, એના માટે જ છે। પણ તમે જુઓ એક એવું છે નિશ્ચયપૂર્વક જ્ઞાન। તમે નિશ્ચયથી કહેશો કે હું મા જ છું, તમે નિશ્ચયપૂર્વક કહેશો કે હું પત્ની છું, બીજું કશું નથી,
હું રાધા જ છું. પણ કોઈક રાધાને બદલે બીજું કહેતા હોય, તમને ખ્યાલ આવે છે? એટલે નિશ્ચયપૂર્વકનું જ્ઞાન નથી. કહેવાય તમારું હું વિશેનું જ્ઞાન નિશ્ચયપૂર્વકનું નથી. છે નિશ્ચયપૂર્વકનું? ના, બદલાય છે. તો આ જ્ઞાન એવું છે કે તમે ગમે તેને પૂછો, બધાએ નિશ્ચયથી કે હા હું આ છું, હું આ છું. ઉપર એટલે નજીક, નજીકનું નજીક, અને ની એટલે નિશ્ચયપૂર્વકનું જ્ઞાન આપે છે. અને નિશ્ચયપૂર્વક જ્ઞાન લઈને અમારે કરવાનું શું? हाँ, हमें क्या करेंगे? अब निश्चय पर अभी जो ज्ञान है उससे भी हमारा व्यवहार चलता है, और नहीं देंगे तो भी व्यवहार तो चलने वाला ही है. अब निश्चय पर के ज्ञान दे के आप क्या करेंगे? तो કે સદ ધાતુ શું કહે છે? ગતિ વિસરણે અવસાદને. આ ઉપનિષદ છે આપણને એવું જ્ઞાન આપે છે કે પહેલાં સદ ધાતુ શું કે ગતિ લઈ જાય છે, ક્યાંક લઈ જાય છે. આપણે બધાને જવું જ છે, ક્યાંક લઈ જાય છે. પણ આ ક્યાં લઈ જાય છે? તો એના માટે નાનકડી વાર્તા કહીએ. એક બ્રાહ્મણનો બાળક, હવે કેટલો સીધો સાધો બાળક, કોઈ દિવસ કંઈ કોઈ લત નહીં, અને શિવરાત્રિ આવી એના મિત્રો સાથે ગયા અને ભાંગ પીવડાવી. એટલે ભાંગ પીધી જ રાખી. એટલી ભાંગ પીધી તો ચડી ગઈ માથે, અને પછી કહે છે મને ઘરે લઈ જાઓ, મને ઘરે લઈ જાઓ. હતો ઘરમાં જ, અને ઘરમાં બધા મિત્રો ભાંગ પીધેલી, અને કહે છે મુझे ઘર લઈ જાઓ, ઘેર લઈ જાઓ. ભાઈ તું ઘરમાં જ છે તો માને જ નહીં, મને ઘરે જવું છે, મારે ઘરે જવું છે. શું કરવું પડે? કાં તો પાણી રેડવું પડે, બરાબર? અને અત્યારે કે જો તું અહીંયા જ છું ને, એટલે પોતે હતો છતાં પોતાને દૂર માનતો હતો. એમ આપણે ગતિ કરાવે છે આ શાસ્ત્ર. ગતિ કરાવે છે. ક્યાં ગતિ કરાવે છે? મારે જે આનંદ જોઈએ છે, મારે જે શાંતિ જોઈએ છે, એની પ્રાપ્તિ. ગતિ એટલે જવું, અને ગતિનો બીજો અર્થ થાય છે પ્રાપ્તિ. પ્રાપ્તિ કરવી. તો આપણને ઉપનિષદ પ્રાપ્તિ કરાવે છે. એની હું જે છું એની પ્રાપ્તિ. પેલો બાળક ઘરમાં જ છીએ છતાં કે હું નથી. જેમ આ દાખલો બહુ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે માળાનો. ગળામાં માળા હોય અને બેન કે સ્વામીજી બધા આવી ગયા છે, ચાલો સત્સંગ કરીએ. પણ બેન સંન્યાસીએ તો માળા પહેરવી જ જોઈએ. તો માળા હું પહેરી લઉં જરા. તો કે હું જરા શોધી આવું. પછી કેટલું શોધ્યું પણ માળા મળતી નથી. એટલે કે સ્વામીજી કેમ નથી હજી આવતા? તો માળા પહેરીને આવું ને. પણ સ્વામીજી માળા તો તમારા ગળામાં જ છે. ઓ મને મળી ગઈ. આઈ ગોટ ઇટ. મને મળી ગઈ, મેં પ્રાપ્ત કરી લીધા. શેનો પ્રાપ્ત કર્યું? હતું એને જ. એટલે આ ઉપનિષદ આપણને જે છે એની જ પ્રાપ્તિ કરે છે. શેની? આનંદની, બરાબર? શાંતિની, પ્રેમની. એક અર્થ થયો ગતિ. પછી બીજો અર્થ છે વિષણ. વિષણ એટલે શિથિલ કરવું. શિથિલ કરવું. જેમ કોઈ આપણે ગાંઠ પડી ગઈ હોય, પછી આમ ખોલી આપણે થોડી ઢીલી પડતી જાય, પછી ખુલી જાય. પણ ઢીલી પડે એનું નામ વિષણ. ઢીલું પાડવું, શિથિલ કરવું. કઈ રીતે સિદ્ધિ થઈ આ જ્ઞાન? તો કે શાસ્ત્ર તમને કહે છે તું જેને શોધ કરે છે તું છે. એટલે કે તું પૂર્ણ છે, તું પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે. આપણે તો સ્વીકાર્ય પણ બહુ જોઈએ. મને કોઈ સ્વીકારે, મારી કોઈ મને એમ કે તમે બહુ સારા છો, તમને આમ સારું લાગે, તમે બહુ જ અચ્છે. હા, કોઈ એમ તમે જો ઘણા લોકો તો આમ ડ્રેસ તૈયાર કરે, પહેર પછી બરાબર લાગુ છું. કોઈ કે હા, તેનો એટલો આનંદ આવે. જેમ લગ્નમાં બધા તૈયાર થતા હોય ત્યારે. પણ એટલે હું જ સ્વીકાર્યું છું. અને તમને વાર્તા યાદ હશે, નાનકડી વાત, કે થોડી વાર્તા કીધું યાદ રહે. એક ડોશીમાં હતા, બહુ સામાન્ય ઝૂંપડીમાં રહે અને કામ કરે. અને કામ કરતાં કરતાં કેટલા વર્ષો નીકળી ગયા ત્યારે એની ઈચ્છા પૂરી થઈ છે સોનાની વીંટી લેવાની. સોનાની વીંટી ખરીદી અને પહેરી. પણ કોઈને પૂછે જ નહીં ને, કારણ કે કોઈને ખબર પડી કે ડોશીમાં પાસે સોનું હોઈ શકે. જે ઝૂંપડીમાં રહે છે, એટલા કામ કરે છે, એની પાસે સોનું કેવી રીતે હોય? પછી એક દિવસ માતીએ ઝૂંપડીને બાળી નાખી. પોતે જ પોતાની ઝૂંપડીને બાળી નાખી. આગ બધા આવ્યા આગને ઓલવવા માટે. ત્યારે એક વ્યક્તિ બોલી કે માતાજી, આ તમે સોનાની વીંટી ક્યાં લીધી? અરે ભાઈ, તે મને પહેલાં પૂછ્યું તો સોનાની વીંટી મારી ઝૂંપડી તો ન બાળવી પડે. કારણ કે મેરે કો પૂછના છે કોઈએ. ખ્યાલ આવ્યો? તો હું સ્વીકાર્ય છું. એટલે આ પણ આપણી એક માર્ગ છે. પણ જ્યારે જેમ આપણે આ શાસ્ત્રનું શ્રવણ કરતા છીએ તેમ કે તું તો સ્વીકાર્ય છું,
તારે સ્વીકારવાની કોઈ આવશ્યકતા જ નથી. તું પૂર્ણ છું. ભલે મને જ્ઞાન ન થયું, આ તમે સાંભળો છો, આપણે સાંભળીએ છીએ બધાએ, ભલે જ્ઞાન ન થયું, પણ તોય આપણને ક્યારેક કંઈક થાય ને તો કે હા હમ સુનને ગયે તો મારા તો બધા તું પૂર્ણ હૈ, તારામાં કંઈ ખૂટતું નથી, તું સ્વીકાર્ય છે, તારા આનંદ સ્વરૂપ છે. ओके, तो પછી થોડીક વાર તો अच्छा लगता है, अभी तो अच्छा लगता है, क्योंकि બહાર जाएंगे તો કોઈ એમ કે તું તો નકામી છે, તું આવો છે, તું આવો છે. અને અહીંયા તો એટલું સારું લાગે કે ભાઈ તું પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે, તારમાં કંઈ ખૂટતું નથી. અને હકીકત છે, આ સારું લગાડવા માટે નથી કહેતા. ઇટ ઇઝ નોટ પોઝિટિવ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ નથી, આ સત્ય છે. પણ જેમ જેમ સાંભળતા જઈએ એમ આપણા વિશેના જે ગ્રંથિઓ છે, ગાંઠ છે કે હું સ્વીકાર્ય નથી અને એના માટે ઝૂંપડી બાળવી પડે, હું સ્વીકાર્ય નથી એના માટે આવું કરવું પડે, ઘણું બધું કરતા હોય છે આપણે. આપણો સ્વીકાર થાય એના માટે નાનપણથી કરતા આવ્યા છે. સ્વીકાર્ય નથી એના માટે હું પૂર્ણ નથી, મારામાં કંઈક ખૂટે છે, કંઈક અધૂરક છે. જેમ પેલા પિતાજીએ કહ્યું કે આટલા વર્ષો પછી પણ મને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એટલે આ બધું ધીમે ધીમે દૂર થતું છે. આ બધી ગ્રંથિઓ ઢીલી પડતી જાય અને એક દિવસ આવે સંપૂર્ણ રીતે દૂર થઈ જાય. એને કહે છે અવસાદનમ. એટલે સંપૂર્ણ દૂર થઈ જાય અને એ ત્યારે શું થાય, પછી આનંદમાં ધુમાકા જ મારવાને. એ થાય ખરું આ જન્મમાં કે ગમે તે જન્મમાં, પણ હું પૂર્ણ છું ના. એક વાર જે બીજ પડ્યા છે ને માં, એ તમે અહીંયા લાવ્યા છે. તો કેટલા બધાને કહ્યું હોય, પણ અમુક જ વ્યક્તિ આવી શકે, કારણ કે આ પુણ્ય કર્મ ખૂબ ખૂબ કર્યા હોય. જેમ ભાગવતમાં પણ આવ્યું છે ને કે બહુ પુણ્ય કર્મ કર્યા હોય તો જ આ શ્રવણ મળે છે, નહીં તો શ્રવણ પણ મળતું નથી. પાછા દાદાજી યાદ આવે છે મારા દાદાજીને બહુ જ વેદાંત શ્રવણ કરવું હતું, પણ મેં નક્કી કર્યું હતું કે હું જ્યાં હતી ત્યાં તો નહીં જ જાઉં. એટલે એને આખી જિંદગી આ વેદાંતનું શ્રવણ મળ્યું જ નહીં. બીજું બધું મળ્યું કે તું પાપી છું, તારા કર્મને કાપવા જોઈએ, તું એવા કર્મ કર તારા કર્મ કાપે. કર્મ ક્યારેય કપાય નહીં. જ્યાં સુધી હું અકર્તા છું એવું ન જાણું ત્યાં સુધી કર્મ ક્યારેય કપાય નહીં. પણ એને વેદાંત મળ્યું જ નહીં. આવું શ્રવણ મળવું એ પણ ભગવાનની બહુ મોટી કૃપા છે. બહુ પુણ્ય કર્મ કર્યા હોય તો જ મળે. અને જેમ જેમ સાંભળતા જઈએ એમ આપણા વિશેની માન્યતાઓ, ગ્રંથિઓ ઢીલી પડતી જાય અને છેવટે અવસાદનમ એટલે સંપૂર્ણ નાશ થાય. ત્યારે આપણે આપણા સ્વરૂપને પામી શકીએ. એનું નામ છે ઉપનિષદ. ઉપનિષદ એટલે હુંનું જ્ઞાન, એટલે બ્રહ્મનું જ્ઞાન અથવા તો આત્માનું જ્ઞાન. એટલા માટે ઉપનિષદને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન છે. હવે ખાલી એટલા માટે વાત કરું છું કે જે આપણે હમણાં ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ એ જે વાત કરી એ શું છે, શાંતિ મંત્ર. અને જેમ કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે એ નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય. એટલે પેલા આપણે સામાન્ય વિવાહ કાર્ય હોય તો ગણેશ પૂજન થાય, પેલા ગણેશ પૂજન કરવું જોઈએ કે જેથી એ નિર્વિઘ્ને સમાપ્તિ થાય. એમ આ આપણે અધ્યયન કરતા હોય, સત્સંગ કરતા હોય તો પણ પહેલાં ભગવાનને યાદ કરીએ કે ભગવાનનું સત્સંગ કરવા બેઠો છું તો મારે નિર્વિઘ્ને આ સત્સંગ થાય. મનમાં જો બીજે જતું રહે તો અહીંયા બેઠા હોય, કાનમાં શબ્દ પડતા હોય પણ સાથે ન પણ રહી શકે, બની શકે. અને એટલા માટે આ પ્રારંભમાં શાંતિ પાઠ કરવામાં આવે છે કે નિર્વિઘ્ને થાય, કોઈ વિઘ્ન ન આવે, પરિસમાપ્તિ થાય. અને ઘણી વખત તમે જુઓ કે શાંતિ પાઠ બરાબર ન થયો હોય તો વિઘ્ન બહુ આવે, અવાજ થાય ને આ બધું થાય ને બહારથી અવાજ આવે, અંદર આપણે બેઠા બેઠા કંઈક થઈ ગયું, મને તબિયત બગડી, બની શકે. એટલે આ બધા વિઘ્નો ન આવે એટલા માટે શાંતિ પાઠ. અને કેટલીક વાર શાંતિ પાઠ આ વિષય શું છે એ હોય છે. પણ મહત્ત્વનું શું છે કે આ પાઠ આજે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ ને બધા જ મંત્રો શાંતિપાઠ ગુરુ અને શિષ્ય બંને સાથે કરે છે. શેના માટે? ઈશ્વરના અનુગ્રહ માટે. બંનેને જોઈ? હા. શિષ્ય પોતાનું જ્ઞાન, આજે જ્ઞાન આપી રહ્યા છે એને ગ્રહણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે જે આચાર્ય કહે એને હું બરાબર સમજી શકું. અને આચાર્ય પણ પ્રાર્થના કરે છે કે હું સામેની વ્યક્તિ આજે કહેવાનું છું બ્રહ્મ વિદ્યા એ બરાબર એનું પ્રતિપાદન કરી શકું, એને સામે પહોંચીએ એના માટે પ્રાપ્ત કરે છે. અને બીજી વસ્તુ કે દરેક બ્રહ્મ વિદ્યા જે વાત કરીએ છીએ એના અધ્યયન માટે દરેક ક્ષણે ઈશ્વરના અનુગ્રહની અપેક્ષા છે. દરેક ક્ષણતા
તમે કહો છો આમ તો બ્રહ્મ વિદ્યા વાત કરો છો, આત્મવિદ્યા, પણ આ ઈશ્વરના અનુગ્રહની જ જરૂર છે. અને એટલા માટે ખરેખર જોવા જઈએ ને તો આ ઉપદેશ કોઈ વ્યક્તિ આપી શકે જ નહીં. આચાર્યના રૂપમાં ભગવાન આવે તો જ. અનન્ય પ્રોક્તે ગતિરત્ય નાસ્તિ, ત્યાં કહે છે જે અનન્યતયા, એટલે કે આચાર્ય જ્યારે પોતાનો અહંકાર છોડી દે, પોતાનું વ્યક્તિત્વ છોડી તો જ, એટલે કે ટૂંકમાં આચાર્ય વ્યક્તિત્વ છોડી દે, અહંકાર છોડી દે તો બોલે કોણ? આચાર્યના મુખમાંથી એ પરમાત્મા. અને તો જ ઈશ્વર, એટલે ટૂંકમાં મારા દ્વારા આચાર્ય એટલે પ્રાર્થના કરે છે કે પ્રભુ તું અભિવ્યક્ત થા, તું આ વાત કર કે જેથી લોકોને પહોંચે. અને જે વ્યક્તિ છે એ પોતાને જેવી છે, એટલે કે હું કેવી છું? પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ એ જાણી શકીએ. માટે તું પ્રભુ અભિવ્યક્ત થા, એવું આચાર્ય પ્રાર્થના કરે છે. સાંભળનાર એટલા માટે કરે છે કે જે સમજાવે એ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર, નહીંતર પેલા કીડી જેવું થાય. અને આ દાખલો પણ બહુ જ ગમે છે કે મીઠાપુરમાં એક કીડી રહેતી હતી અને એક રહેતી હતી આપણા ધોરાજીમાં ખાંડના કારખાના, રાઈટ. તો ધોરાજીની કીડી આમ જરા ખાંડ ખાઈને અલમસ્ત બની હતી, અને ઓલી મીઠાપુરની એકદમ પતલી. પછી બંને મિત્રો બહેનપણો ભેગી થઈ એટલે તું એટલી બધી પતલી કેમ છું? ચાલ મારે ત્યાં તું, હું તને 15 દિવસ મારે ત્યાં હું તારે શરીર સરસ કરી દઉં. તો કે ચાલો આવીશ. લઈ ગયા. 15 દિવસ નહીં, મહિનો ગયો તો એવી ને એવી. પછી ડૉક્ટર પાસે ગયા. આમાંથી કીડી એક ડૉક્ટર પાસે ગઈ, બધું નહીં લેવાનું, મહત્વનું છે આ. એટલે પછી ડૉક્ટરે મોઢું ખોલાવ્યું કે તને શું થયું છે અહીંયા? આમ બધું ચેક કર્યું પણ કંઈક દેખાણું નહીં, કુછ નહીં આપકો. પછી એકદમ ડૉક્ટરનું ધ્યાન ગયું કે આના ગલાફામાં શું છે, કંઈક મોઢામાં કંઈક ગાંઠ તો નથી થઈ ગઈ ને? ખોલ્યું તો મીઠાનો ગાંગડો. મીઠાનો ગાંગડો રાખીને તમે ગમે તે કરો તો ક્યાંથી ચડતવાના હતા? એમાં આપણા પૂર્વગ્રહને રાખીને આપણે સાંભળવા બેસીએ તો કશું જ મળે નહીં. ખ્યાલ આવે છે? એટલા માટે શાંતિ પાઠમાં પેલો શિષ્ય કહે છે કે મારે કોઈ પૂર્વગ્રહ વગર, એટલા માટે આવશે શ્રદ્ધાની વાત, હું સાંભળું. અને એટલે આ શાંતિપાઠ છે. આપણે શાંતિપાઠ બધાને આવડે છે, આપણે વિશેષ વાત નહીં કરું, પણ ફક્ત શબ્દ બહુ સુંદર છે. આપણે ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહા બોલીએ છીએ અને આપણે બ્રાહ્મણો પાસેથી પણ સાંભળીએ છીએ. એટલે અત્યારે વિસ્તારથી વાત નહીં કરીએ, પણ જસ્ટ તમને અર્થ આપું કે ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહા. ઓમ એટલે પરમાત્માનું નામ છે. એ પરમાત્મા ભદ્રમ એટલે કલ્યાણકારી, ભદ્રમ એટલે શુભ, કલ્યાણકારી. કર્ણેભિ શૃણુયામ દેવા, હે ભગવાન અમે અમારા કાન દ્વારા શુભ સાંભળીએ. અમે કાન દ્વારા એવી વસ્તુ ન સાંભળીએ કે જે મારા મને વિકસિત કરે. તમે જો એવું બધું સાંભળવા મળે છે ત્યારે આપણે ના કહી શકીએ. ખ્યાલ આવે છે કે હું ના કહી શકું નહીં, ભાઈ આપણે આ વાત નહીં સુનશે, અમે એ નહીં સુનેંગે બાબા. જો મારા મને વિક્ષિપ્ત કરે એ હું નહીં સાંભળું. માટે એના અનુગ્રહની જરૂર છે. દેવતા અમે કર્ણ દ્વારા શુભને સાંભળીએ. પછી આગળ ભદ્રમ પશ્યેભિ માક્ષભિર યજત્રા. યજત્રા એટલે એ પણ દેવતાનું નામ છે. યજ્ઞ કરાવનારનું રક્ષણ કરનારની યજત્રા. યજત્રા એટલે યજ્ઞ કરાવનારનું રક્ષણ કરનાર એવા યજત્રાહા. ભદ્રમ પશ્યેમ અક્ષભિ. આંખ દ્વારા અમે કલ્યાણકારી જોઈએ. જે આંખ દ્વારા અશુભ થાય, આંખ દ્વારા પછી મનને અસર થવાની છે. એટલા માટે આંખ દ્વારા અમે કલ્યાણકારી જોઈએ. આંખ દ્વારા પ્રભુ તારા રૂપના દર્શન કરીએ, તારી રૂપ માધુરીના દર્શન કરીએ. બરોબર હે? આંખ કે દ્વારા હમ આપકી રૂપ માધુરી કા દર્શન કરેંગે. બીજું કંઈ ન જોવા મળે. અને એ જોવા માટે તો એ જ આ ઉપનિષદનું કામ છે કે એક દિવસ એવો આવે કે દરેક જગ્યાએ તમને એની રૂપ માધુરીના, એ કૃષ્ણની રૂપ માધુરીના, એના વાત્સલ્યના, એના સૌંદર્યના દર્શન થાય. એના માટે પહેલાં તો આંખ દ્વારા प्रारंभ में इतना ही प्रार्थना करेंगे कि हम आँख के द्वारा कल्याणकारी भद्रम कल्याणकारी दर्शन करें. પછી કહે છે સ્થિરૈ અંગૈ તુષ્ટવાગુમ સસ્તનુભિ. સ્થિરૈ અંગૈ એટલે અમારા જે અંગો છે શરીર, એને તમે સ્વસ્થ રાખજો તો જ અમે તમારું
અધ્યયન કરી શકીએ, તમારું નામ કરી શકીએ, સ્તુતિ કરી શકીએ. કે છે સ્થિરૈ અંગૈ સસ્તનુભિ વ્યશેમ દેવહિતમ યદાયુઃ. એટલે પહેલાં અમારા અંગોને સ્વસ્થ રાખો, શરીર વડે તમારી સ્તુતિ કરતાં કરતાં વ્યશેમ વ્યતીત કરીશું દેવહિતમ આયુ. અમને દેવતાઓએ પરમાત્માએ જે આયુષ્ય આપ્યું છે, જે પ્રારબ્ધ અમારા નક્કી કર્યા છે, એ આયુષ્ય તમારા સ્તુતિ કરતાં કરતાં, અને સ્તુતિ કરવા માટે અમારે અંગોની શરીરની સ્વસ્થતા જોઈએ છે, એ તમે અમને આપો. આપણે ટૂંકાણમાં જોયું છે. હવે બીજું છે સ્વસ્તિનો ઇન્દ્રો વૃદ્ધશ્રવા. બરાબર. અને અહીંયા તમે આ બાજુ જોઈએ તો એ શુક્લ યજુર્વેદ પ્રમાણે બોલે છે. થોડાક શબ્દો બોલવામાં જુદા પડ્યા. આપણે જે પાઠ કરતા હશું ત્યારે જે લોકો એના આધારે બોલતા હોય થોડાક શબ્દો બોલવામાં જુદા પડે, એ બરાબર છે. પણ હવે શું કહે છે? સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા. ન એટલે અમને. ન છે એ કોઈ એકચ્યુઅલી વિસર્ગ છે, પણ વિસર્ગનો લોપ થયો છે, એટલે ન એટલે અમને. સ્વસ્તિ ઇન્દ્રો વૃદ્ધશ્રવા. વૃદ્ધશ્રવા એટલે વૃદ્ધ એટલે મોટું, શ્રવા એટલે યશ, જેનો મહાન યશસ, મહાન યશ છે એટલે મહાન યશસ્વી એવા ઇન્દ્ર. ન એટલે અમારું. સ્વસ્તિ એટલે કલ્યાણ કરો. સ્વસ્તિ એટલે કલ્યાણ કરો. પછી શું આવે છે? સ્વસ્તિ ન બૃહસ્પતિ. સ્વસ્તિ ન બૃહસ્પતિ પછી આવે છે, એટલા માટે બધું કેમ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાહ. પૂષા એટલે સૂર્યદેવ, સૂર્યદેવ. અને પછી વિશ્વદેવાહ એટલે પરમ જ્ઞાનવાન. વિશ્વદેવા એટલે પરમ જ્ઞાનવાન એવા સૂર્યદેવ. અને છે ને પરમ જ્ઞાનવાન. નહીં તો હનુમાનજી ક્યાં જાય? હનુમાનજી ઉસકે પાસ જ્ઞાન લિયા હૈ. કારણ કે બધા ઋષિએ ના પાડી કે અમે એને ગુરુ નહીં થઈ શકીએ, સૂર્યદેવને જ પાસે મોકલાય. એવા સૂર્યદેવ, પરમ જ્ઞાનવાળા એવા સૂર્યદેવ અમારું કલ્યાણ કરો. હવે તમારું આવશે શબ્દ સ્વસ્તિ ન બૃહસ્પતિ. સ્વસ્તિ પછી આવશે સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટ નિયમિ. સ્વસ્તિ નઃ કલ્યાણ કરો. નઃ અમારું. પછી શું છે? સ્વસ્તિ નસ્તાક્ષર બોલી છે. નસ્તાક્ષર નસ એટલે સ અડધો છે, એટલે ન પછી વિસર્ગ હતો અને પછી તકારા છે. તમને જ્ઞાન છે માટે વાત કરું છું. તો અડધો સ થાય બોલવામાં. સ્વસ્તિ નસ તક્ષ પછી તાક્ષર્ય. તાક્ષર એટલે ગરુડજી. તાક્ષર એટલે ગરુડજી અમારું કલ્યાણ કરો. અને કેવા છે ગરુડજી? અરિષ્ટ નેમી. નેમી એટલે ગતિ, અને અરિષ્ટ એટલે કોઈ પ્રકારના અવરોધ વગરની ગતિ. કારણ કે તમે જો ગરુડજી આમ જેટ વિમાન કરતાં વધારે ગતિથી જઈ શકે છે, માટે એમને પ્રાર્થના કરી છે કે અમે જે ઈશ્વરના માર્ગે જઈએ છીએ ત્યારે તમે તો કહેવાય છો અરિષ્ટ નેમી, તમારી ગતિમાં કોઈ અવરોધ નથી, માટે તમે પણ અમને ઈશ્વરના માર્ગે જઈએ છીએ ત્યારે અમારી ગતિમાં કોઈ અવરોધ ના આવે એવું કલ્યાણ કરો. સ્વસ્તિ નઃ તાક્ષર્ય અરિષ્ટ નેમિ. આવી રીતે ગરુડજીને પ્રાર્થના કરી ભગવાનના મહાનને. અને પછી કહે છે સ્વસ્તિ નઃ બૃહસ્પતિ દધાતુ. અને બૃહસ્પતિ એટલે ગુરુજી, ગુરુ ગ્રહ કહીએ પણ એ ગુરુના દેવ. બધા દેવોના દેવ ગુરુ, બધા દેવોના ગુરુ એવા બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. અને પછી શાંતિ શાંતિ શાંતિ. એ પણ તમે જોજો, શાંતિ શાંતિ ને, કારણ કે વિસર્ગ પછી સ આવે છે. શાંતિ શાંતિ શાંતિ. બરાબર? તમે બધા કરેલું છે માટે જરા યાદ કરાવીએ છીએ. 3 વખત શાંતિ શાંતિ કહે છે. ભાઈ એક વખત કે તો નહીં ચાલે, 3 વખત કેમ લે છે? તો કે ના, 3 વાત એટલા માટે કે એક શાંતિ છે, 3 પ્રકારના અવરોધ આવે છે, એટલે 3 પ્રકારના અવરોધની શાંતિ માટે 3 વખત કહેવામાં આવે છે. એક તો આદિ ભૌતિક, એટલે તરત તમને કેવું બાવણું બંધ કરો, क्योंकि बाहर से आवाज आ रहे हैं तो हमारा सुनने में विक्षेप आ जाएगा. आदि भौतिक. પછી આદિ દૈવિક, એટલે દેવતા દ્વારા ઘણી વખત આવતા હોય, વરસાદ થઈ જાય, આપણે આવી શકીએ નહીં, કોઈ બીજો આવી જાય, મહેમાન આવી ગયા, છોડ નહીં શકતે હમ, એટલે આદિ દૈવિક પણ કહી શકાય. અથવા તો આપણે જવાનું નક્કી કર્યું એકદમ માથું દુખવા માંડ્યું, નથી જોઈ શકાતું. અને પછી આધ્યાત્મિક, એટલે આપણે પોતે જ અવરોધરૂપ થઈ શકે, આપણા ઘરના પણ અવરોધરૂપ થઈ શકે. કહું ને કે આપણે સાંભળવા જઈએ ત્યારે આપણું મન જરાક બીજું કંઈ કામ આવે ને સ્ટે ઓર્ડર, હવે એ તો સત્સંગમાં પછી જઈશું, પેલા આ કામ કરી લઈએ.
આ આધ્યાત્મિક જ શું છે? એટલે આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આવા ઘણા બધા તમે વિચાર કરો તો 3 પ્રકારના અવરોધ આવે છે. એમાં અમને શાંતિ આપો એટલે કોઈ અવરોધ ન આવે, કે જેથી અમે આનું અધ્યયન, આ સત્સંગ શાંતિથી કરી શકીએ. બધું આ લાંબાણથી નથી જોયું, પણ હવે જે આપણો મહત્ત્વનો આજનો વિષય છે એ શું છે? કે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગાત અવહિમ. પણ એ આ ઉપનિષદનો બીજો મંત્ર છે. પહેલા મંત્રમાં આવું આવે છે, અથ આસ્વાલયન ભગવંતમ પરમેષ્ટિનમ સમેત્ય વાચ. એટલે આટલી જ વાક્ય લે, એટલે તમને બહુ લાંબુ યાદ ન રાખવું પડે, કે છે અથ, આ પછી આસ્વાલયન છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પહેલાં તો એટલે અથ પહેલાં જોઈએ તો અથ એટલે આ પછી અથ છે એ મંગળ સૂચક છે. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ઓમ અથ એટલે અથ છે એ મંગલકારી સર્જન. કંઈક ઘટના એવી સુંદર થઈ ગઈ છે એટલે મંગળ છે. જેમ અર્જુનને પણ પહેલો અધ્યાયમાં વિષાદ જ કર્યો, હું નહીં લડું. બીજા અધ્યાયમાં ભગવાન એને ઉઠાડવા પ્રયત્ન કર્યો, ઉત્તિષ્ઠ ક્લૈબ્યમ માસમાં ગમ પાર્થ નહીં ઉપપદ્યતે, પણ તોય ઊભો ન થયો. પણ કંઈક ઘટના એવી ઘટી ગઈ અને શિષ્ય તો સ્વીકાર્યો. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એટલે કંઈક ઘટના ઘટી અને એના જીવનમાં મંગળ થયું. એમ અહીંયા પણ અથ છે એ કંઈક, એટલે ક્યારે થયું? જેમ વાત કરીને કે કર્તવ્ય કર્મ સારી રીતે બજાવી હોય તો આપણને આ સત્સંગ માટે પ્રેમ થાય. એમ અર્જુને પણ બહુ જ કર્તવ્ય કર્મ ધર્મના માર્ગે હતું, એટલે પરિવર્તન આવ્યા. એમાં અથ છે એ જે આસ્વાલયન મુનિ છે એ કોઈ સામાન્ય નથી, બહુ જ. એટલે આ અત્યારે આપણે અર્થ એટલા માટે જોઈએ છે કે આ જે વાત કરવાના છે એ કેવી વ્યક્તિ છે? અથ આસ્વાલયન, એ મોટા આસ્વાલયન છે એ બહુ જ મોટા મહાન ઋષિ થઈ ગયા, અને એણે ઘણી બધી વસ્તુને પ્રણયતા પર છે. અને એ અથ આસ્વાલયન ભગવંતમ પરમેષ્ટિનમ એટલે બ્રહ્માજી, એટલે આ જ્ઞાન આપનાર બ્રહ્માજી, અને શિષ્ય પણ સામાન્ય નહીં. એવી રીતે ગીતામાં પણ જ્ઞાન આપનાર સાક્ષાત પરમાત્મા કૃષ્ણ. અને અર્જુન કે સામાન્ય નથી, કેટલા એવોર્ડ. હું તે આપણી ભાષામાં કહીને તો કે 26મી જાન્યુઆરીએ આપેલા એવોર્ડ. અને એ પણ જો ગુરુજી પાસે જતા હોય તો મને હંમેશા થાય કે આપણે કઈ વાડીના મૂળા, આપણી ભાષામાં કહેવાય છે ને, આપણે કઈ વાડીના મૂળા છીએ, તો આપણને આ જરૂર નહીં પડે, આ જ્ઞાનની જરૂર તો પડે જ. અને એટલા માટે કે છે અથ, એટલે જે અથર્વવેદની ઉપનિષદ છે, એટલા માટે એ કહે છે શિષ્ટાચાર અથ આસ્વાલયન ભગવંતમ પરમેષ્ટિમ ઉપસમ્યતે વાચ. ઉપસમ્યતે એટલે શિષ્ટાચાર. તમે કોઈ આપણા શાસ્ત્રમાં છે કે તમે અમુક જગ્યાએ જાઓ તો ખાલી હાથે ન જવું જોઈએ, ગુરુ પાસે જાઓ તો પ્રણામ કરના चाहिए. એ ઉપસમ્યતે, અહીંયા તો લાંબી વાત નહીં કરીએ, પણ એવું કહેવાય છે કે શિષ્ય બધું છોડીને જાય છે. એટલે એની પાસે તો કશું છે નહીં, પણ જ્યારે જંગલમાંથી લાકડા મળે છે એ સૂકા લાકડાની ભારી લઈને જઈને પ્રણામ કરે છે કે હું તમારી પાસે આવ્યો છું જ્ઞાન મેળવવા માટે, પણ હું તમને ઉપયોગી થઈશ નહીં, એમ કે તમને નિરુપયોગી નહીં બનાવું. એટલે લાકડા લઈને જાય છે. અને આ લાકડા જેમ સૂકા છે એટલે બળી જશે, મારી બધી ગ્રંથિઓ દૂર થઈ જશે, એવું પણ એ સમિત દ્વારા બતાવવામાં આવે છે. ઉપસમિત્ય વાચ. શું કહે છે? અધિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. અધિ એટલે મને શીખવો, ભગવહ એટલે હે ભગવાન, ગુરુજીને કહે છે. ઘણી વખત ગુરુને ગુરુ ભગવાન એવા પણ શબ્દો ઘણા લોકો વાપરતા હોય છે. એટલે હે અધિ એટલે મને ભણાવો, જણાવો, શીખવો. ભગવાન શું? બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠા. આ બ્રહ્મ વિદ્યા પર કેવું છે? વરિષ્ઠા એટલે શ્રેષ્ઠ કેમ છે આપણે જરાક જોઈશું. બ્રહ્મ વિદ્યા વરિષ્ઠામ, અને સદા સદ્ભિ સેવ્યમાનમ. અને આ બ્રહ્મવિષ્ઠા, આ જે બ્રહ્મ વિદ્યાની માગણી કરું છું કે બધા વિદ્યામાં શ્રેષ્ઠ છે, અને સદા એટલે હંમેશા સદ્ભિ એટલે સત્પુરુષો વાળે એની ઉપાસના કરાવે છે, એનું સેવન કરે છે લોકો માટે તમે મને કહો. પણ એ તો બધું બરાબર, મોટા માણસ કરે છે તારે કરવું એવું જરૂરી છે? મોટા માણસોનું સેવન કરે છે અને ટાઈમ હશે એટલે શું, હમ તો હમારે તો કુછ કિतना કામ હૈ, હમ ક્यों સેવન કરે? તો કે એટલા માટે યથા અચિરાત
સર્વ પાપમ વ્યપોય. જેવું આ જ્ઞાન મળે એટલે લખે છે યયા યયા અચિરાત સર્વ પાપમ વ્યપોય. યયા એટલે જેના આ જ્ઞાનથી જે મહાન પુરુષ સેવન કરે છે એનાથી અચિરાત એટલે ક્ષણમાં તત્શીઘ્ર સર્વ પાપમ બધા પ્રકારના પાપને વ્યપોય નાશ થાય છે. અને શું કરે છે? પરાત પુરુષમ પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. આ લખી દેશું તમને કાલે કે જેથી તમે બોલી શકશો. પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. અને એના કારણે આ વિદ્વાન છે એ પરાત પર એટલે પરમાત્માને પ્રાપ્ત કરે છે. અને એના પ્રાપ્ત થવાથી બધા પાપનો નાશ થાય છે. આગળ કાલે જોઈશું. ટાઈમ થઈ ગયો. કાલે આ શ્રદ્ધા ભક્તિ ઉપર પહોંચવાના છીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગોપાલ પાસે પ્રસાદ